નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર। આજે આપણે મિત્રો જાણીશું ખેડૂતો માટે એક નવી યોજના શરૂ થઈ ગયેલી છે। જે યોજનાની અંદર આપણે મિત્રો વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોને દાડમની ખેતી કરવા માગતા હોય તો તેની અંદર મિત્રો તમને છે તે મહત્તમ રૂપિયા તરીકે તમને મિત્રો સહાય મળવાપાત્ર થશે। અને હાલના સમયમાં આ યોજનાની અંદર મિત્રો બધા જિલ્લાઓની અંદર મિત્રો ફોર્મ ભરવાના પણ ચાલુ છે, એટલે કે બધા ખેડૂતો આવી યોજનાની અંદર લાભ લઈ શકે છે। ચાલો તો હવે આપણે યોજનાની વિગતવાર માહિતી મેળવીશું કે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે, કેવી રીતે લાભ મળે છે, કઈ યોજના છે એ વિશે વાત કરીશું। આ યોજના આઈ ખેડૂત પોર્ટલની અંદર જે બાગાયતીનો વિભાગ છે તે બાગાયતી વિભાગની અંદર હાલના સમયમાં આ યોજનાની અંદર ફોર્મ ભરવાના ચાલુ છે। તો હવે આપણે મિત્રો વાત કરીએ તો યોજનાનું નામ શું છે એ વિશે વાત કરીશું। ઘનિષ્ઠ ખેતીથી વાવેતર ફળ પાકો, જે ઘનિષ્ઠ ખેતીથી તમે વાવેલા ફળ પાકો છે એની અંદર વાત કરીએ તો આંબાની ખેતી, જામફળ, દાડમ, લીંબુ માટે મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। જે આ ચાર ખેતી છે તેની અંદર મિત્રો તમે સહાય ખેતી કરો તો તેની અંદર મિત્રો તમને સહાય મળવાપાત્ર થશે। હવે આપણે મિત્રો વાત કરીએ કે કયા ખેડૂતને કેટલો લાભ મળે છે એ વિશે વાત કરીશું। અને આ યોજનાની અંદર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એ પણ આપણે જાણીશું આ એક જ વિડીયોમાં। તમે વિડીયો લાસ્ટ સુધી દેખતા રહો। HRT 14 યુનિટ કોસ્ટના ₹1.5 લાખ પ્રતિ હેક્ટર, ટીએસપી વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિ સાથે ખર્ચના 50% અથવા મહત્તમ ₹75,000 પ્રતિ હેક્ટરની અંદર સહાય મળવાપાત્ર થશે। યુનિટ કોસ્ટના ₹1 લાખ પ્રતિ હેક્ટર, ટીએસપી વિસ્તારમાં ટપક સિંચાઈ પદ્ધતિ વગર ખર્ચના 50% મહત્તમ ₹50,000 પ્રતિ હેક્ટરની અંદર સહાય મળવાપાત્ર થશે। આ યોજનાની છેલ્લી તારીખ 11/5/2024 સુધી મિત્રો તમે ઓનલાઈન અરજી કરી શકો છો। ફોર્મ કેવી રીતે ભરવું જેનો એક અલગથી વિડીયો બનાવેલ છે, જે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલ છે। એ વિડીયો દેખીને તમે તમારા મોબાઈલની અંદર ઘરે બેઠા પણ ફોર્મ પણ ભરી શકો છો। અને આવી દરરોજની માહિતી મેળવવા માટે તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો। આ વિડીયો તમામ ખેડૂત ભાઈઓ સુધી શેર કરો, જે ભાઈને લાભ લેવો હોય તો આવી યોજનાઓ અંદર લાભ લઈ શકે। અને આ યોજના જે આગળ વાત કરી ઘનિષ્ઠ ખેતીથી વાવેતર ફળ પાકો માટે તે માલી આ યોજના છે। અને તમે મિત્રો કયા જિલ્લાના વતની જો કોમેન્ટ કરીને જણાવજો। ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે, નવા એક ટોપિક સાથે। જય જવાન, જય કિસાન, વંદે માતરમ, ભારત માતા કી જય।